વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ। આપણે લાસ્ટ ટાઈમ શું કર્યા કે સ્વાધ્યાય 1.1 અને 1.2 એના પર થિયરી અને દાખલા જોઈ ગયા। હવે આપણે સ્વાધ્યાય 1.3 પર આધારિત થિયરી જોઈએ। એમાં કયા ટોપિક શીખવાના છે તે જોઈશું, બરાબર। એમાં સૌપ્રથમ આપણે ઉપગણ, તો ઉપગણની વ્યાખ્યા શું, દાખલા તરીકે આપણે આમાંથી ચાલુ કરીશું। ઉપગણ આ 1.6 ટોપિક છે ટેક્સ્ટબુક ની અંદર। તો અહીંયા ધારો કે a બરાબર 1 2 અને b બરાબર 1 2 3 4 છે, ઓકે। સેટ ની અંદર તો તમે જો ગણ a નો પ્રત્યેક ઘટક ગણ b માં સમાયેલો છે। ગણ એક આનો બીજો બે કોઈ બાકી નથી, એટલે આ ગણ a ને ગણ b નો શું કહેવાય, ઉપગણ કહેવાય છે। એને આપણે સંકેતમાં શું લખીશું, a ઉપગણ b, બરાબર। તો એની વ્યાખ્યા શું લખાશે, જો ગણ a નો પ્રત્યેક ઘટક ગણ b માં સમાયેલો હોય તો ગણ a ને ગણ b નો ઉપગણ કહેવાય છે, બરાબર। એને સંકેતમાં કેમ લખાશે, a ઉપગણ b, બરાબર। જો દાખલા તરીકે બીજું કોઈ ઉદાહરણ, a બરાબર ધારો કે p બરાબર 1 2 3 અને q બરાબર 1 2 4 5। ચાલો હવે તમે ચેક કરો, ગણ p નો દરેક જગ્યામાં ગણ q માં છે નથી, આ 1 છે 2 છે 3 છે નથી, તો આપણે શું કહી શકાય, ગણ p એ ગણ q નો ઉપગણ નથી। ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે ઉપગણ કહેવાશે। ચાલો હવે આ રીતે ક્લિયર થઈ ગયું હશે એ ઉપગણની ક્યારે કહેવાય। હવે આપણે એને ગણની પરિભાષામાં સમજીએ, એટલે કે જો x belongs to a તો ત્યારે શું થાય, x belongs to b થાય ત્યારે શું કહેવાશે, તો a ઉપગણ b થાય। ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે એક તમને પાછળની એક ચેપ્ટર આવશે, ચેપ્ટર નંબર ગાણિતિક તત્વો, એની અંદર એક સંકેત તમને જોવા મળશે, પ્રેરણા, બરાબર। પ્રેરણા કોને કહેવાય, જો p તો q પ્રકારના વિધાનને શું કહેવામાં આવે, પ્રેરણા અથવા શરતી વિધાન કહે છે। શું કહેવામાં આવે, શરતી વિધાન। તો આપણે એને સંકેતમાં લખવું હોય તો શું લખાય, જો p તો q ને સંકેતમાં, બરાબર, p implies q, આ એનો સંકેત છે। ખ્યાલ આવ્યો? ચાલો અહીંયા આપણે તેને આને લખી શકીએ, બરાબર। એટલે કે અહીંયા આપણે લખવું તો શું લખાશે, જ્યારે મેં તો આ લખી, જો x belongs to a ત્યારે x belongs to b implies શું કહેવાય, a ઉપગણ b થાય। સંકેતમાં આ રીતે લખાશે, બરાબર। ચાલો હવે એના પછી નેક્સ્ટ આપણે દ્વિપ્રેરણા વિશે જોઈએ, બીજો એક સંકેત, એટલે કે ડબલ ઇમ્પ્લાઇઝ દ્વિપ્રેરણા। તો દ્વિપ્રેરણા એટલે દ્વિશરતી વિધાન। તો એ કયા પ્રકારના વિધાન, જો p તો અને તો q પ્રકારના વિધાનને શું કહેવામાં આવે છે, દ્વિશરતી વિધાન। કયું વિધાન, દ્વિશરતી અથવા દ્વિપ્રેરક કહે છે। ખ્યાલ આવ્યો? તો એમાં
સમજવાનું હોય દાખલા તરીકે આપણે બંને બાજુ વિધાન આપશું જો p પરથી q પર સાચું હોવું જોઈએ અને q પરથી p પર સાચું હોવું તો જ આપણે શું કહી શકીએ દ્વિપેનલ્ટી કહી શકીએ દ્વિસંકેત તો તેનો સંકેત રૂપમાં શું આવે જો p તો અને ટોસ q એને સંકેતમાં આપણે કઈ રીતે દર્શાવી શકીએ p ડબલ ઇમ્પ્લાઇઝ q એટલે આ દ્વિસંકેત વિધાનની અંદર બે વિધાન સમાયેલા છે અને બંને વિધાન સાચા છે p ઇમ્પ્લાઇઝ q અને બીજું કોઈ વિધાન સમજાય q ઇમ્પ્લાઇઝ p બરાબર ઓકે હવે આપણે આ ઉદાહરણને સમાનતાની રીતે સમજીએ એ આગળ આપણે સમાનતાની એક વ્યાખ્યા જોઈએ બરાબર એમાં આપણે શું જોઈએ આગળ રાસ્તા કે તો a બરાબર 1 2 3 4 ને b બરાબર 1 2 3 તો આપણે એને શું કીધેલું સમાનતા કીધેલું કારણ શું આપણે ત્યારે વ્યાખ્યામાં શું જોઈએ કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ b નો હોવો જોઈએ અને ગણ b નો પ્રત્યેક ઘટક ગણ a નો પણ હોવો જોઈએ તો આ વ્યાખ્યા પ્રમાણે થાય સમાનતા છે હવે આપણે આ વ્યાખ્યાનું ઉકેલની દ્રષ્ટિએ જોઈએ ઉકેલની રીતે સમાનતાની વ્યાખ્યા જોઈએ તો અહીંયા જો અહીંયા તો a નો દરેક સભ્ય b માં સમાયેલો છે બરાબર એટલે આપણે શું લખી શકાય a ઘન b લખી શકાય અને તમે જોશો b નો દરેક સભ્ય ઘન a માં સમાયેલો બરાબર એટલે b ઉપગણ a લખાય ઓકે તો આપણે શું કહી શકીએ આ બે ગણો કેવા છે સમાન ગણ છે બરાબર હવે અહીંયા ડબલ ઇન્ડેક્સ કેમ લખ્યું કે આમાં આ p વિધાન છે ને આ કઈ વિધાન છે q p પર q પર સાચું છે અને q પર q પર સાચું છે એટલે આપણે ડબલ ઇમ્પ્લાય જો p તો અને ટોચ q બરાબર આ ડબલ ઇમ્પ્લાય તો મેં શું થશે p પર q સાચું આ સાચું અને બીજું શું q પર p સાચું બંને વિધાન કેવા છે સાચા છે જ્યારે અહીંયા આપણે શું p પર માં તો q સાચું q પર p સાચું નથી તો તમને ખ્યાલ આવી ગયો હશે સમાનતાની વ્યાખ્યા કઈ રીતે ઉકેલવી શું કહેવાશે ફરી એકવાર રિપીટ કરીએ ગણ નો દરેક સભ્ય ગણ p માં સમાયેલો હોય અને ગણ b નો દરેક સભ્ય ગણ a માં સમાયેલો હોય તો ગણ a અને b કેવા ગણ થાય છે સમાન ગણ થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો જો આપણે અહીંયા જોવાનું છે કે ગણ a ને ગણ b નો ઉપગણ કહેવાય છે અહીંયા જો ગણ a નો દરેક સભ્ય શેમાં સમાયેલો છે ગણ b માં સમાયેલો છે બરાબર એટલે અહીંયા આપણે ગણ a ને ગણ b નો બીજો શું કહેવામાં આવે અધિગણ ઉચિત ઉપગણ કહેવાય સોરી અને ગણ b ને ગણ a નો અધિગણ કહેવાય છે આવું કેમ આમાંથી કોઈ ગણ માં વધારે સભ્ય છે તમને જોવા મળશે ગણ b માં તો આ ગણ શું કહેવાશે અધિગણ ને આ ગણ a ને શું કહેવામાં આવે ઉચિત ઉપગણ બરાબર અત્યારે આપણે બે બીજી વ્યાખ્યા જોઈએ અધિગણ અને ઉચિત ઉપગણ બરાબર એની વ્યાખ્યા કઈ રીતે આવશે જો a ગણ b તો ગણ a ને ગણ b નો શું કહેવાશે ઉચિત ઉપગણ કહે છે ખ્યાલ આવી ગયો એટલે અહીંયા હવે અધિગણની વ્યાખ્યા કરીએ અધિગણ તો હવે તમે જોશો જો a ગણ b તો ગણ b ને જે ગણ મોટો છે તેને શું કહેવાશે ગણ b ને ગણ a નો શું કહેવામાં આવે છે અધિગણ કહે છે તો આ રીતે તમને દરેક વ્યાખ્યા ખ્યાલ આવી ગયો છે ઉપગણની રીતે ખ્યાલ આવી ગયો હવે દાખલા તરીકે મારી પાસે p બરાબર 1 2 3 છે અને q બરાબર 2 3 છે હવે તમે જુઓ p અને q બે ગણો જો તેમાં કયો ગણ કોનો ઉપગણ છે તો ગણ q ના દરેક સભ્ય શેમાં સમાયેલા છે ગણ p માં સમાયેલા છે એટલે તમે કહી શકો ગણ q ઉપગણ ગણ p તો અહીંયા કોણ ઉચિત ઉપગણ કહેવાશે ને કયો ગણ
અધિગણ કહેવાશે. તો ગણ q નાનો છે એટલે ગણ q ને p નો શું કહેવાય ઉચિત ઉપગણ અને ગણ p ને ગણ q નો અધિગણ કહે છે. દરેકને ખ્યાલ આવી ગયો? ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો નેક્સ્ટ ટોપિક જોઈએ 1.6.1 બરાબર. એટલે કે આ ચેપ્ટર સ્વાધ્યાય 1.3 પર આધારિત છે. તો વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણ બરાબર. હવે વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે આપણે અહીંયા જાણીએ છીએ કે n એટલે કઈ સંખ્યાઓનો ગણ? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણમાં આપણને કઈ ધન પૂર્ણાંકો આવે માત્ર 1 2 3 અપ ટુ ડેશ ડેશ ડેશ. હવે તમે બીજો ગણ એના પછી w એટલે પૂર્ણ સંખ્યાઓનો ગણ હોલ નંબર બરાબર. પૂર્ણ સંખ્યાઓનો ગણ એમાં કઈ કઈ સંખ્યા? શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંક. હવે આપણે બીજો એક આપણે ગણ જોઈએ એના પછી z એટલે આપણે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ બરાબર. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એમાં કઈ કઈ સંખ્યા આવે? તો શૂન્ય પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક બરાબર. હવે પછી એના પછી q એટલે સમમેય સંખ્યાઓનો ગણ. સમમેય સંખ્યાઓનો ગણ બરાબર. તો સમમેય સંખ્યાઓનો ગણ સમય સંખ્યાનો ગણ સમય સંખ્યા આપણે કોને કીધું? p છે માં q જ્યાં p belongs to z અને q belongs to z. p અને q કહેવાય પૂર્ણાંક સંખ્યા બરાબર. એટલે કે આપણે આ ધારો કે વાત કરીએ અહીંયા તેની છેદમાં 3 છે 2 belongs to z અને 3 belongs to z એટલે આ સમય સંખ્યા કહેવાય. હવે મેં બીજો લખું √2/3 અહીંયા √2 does not belongs to z. આ પૂર્ણાંક સંખ્યામાં નથી આવેલો એટલે આ સમય સંખ્યા છે કે નથી? આ સમય સંખ્યા નથી. ખ્યાલ આવી ગયો? બીજી એક વાત કરીએ આપણે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ. ધારો કે સપોઝ આ એક નંબર બીજી એક ધારો કે સંખ્યાનો √3 ચાલો √3 એટલે આપણે શું લખાય? 3 ના છેદમાં 1 એટલે આપણે જોઈ શકો તમે √3 belongs to z અને 1 belongs to z એટલે આ પણ સમય સંખ્યા છે. હવે તમે અહીંયા જોશો ધન પૂર્ણાંક શેમાં સમાઈ ગયા? આમાં પૂર્ણ સંખ્યાઓના ગણમાં એટલે કે અહીંયા n w માં સમાઈ ગયો. w શેમાં સમાઈ ગયો? z માં. અને z શેમાં સમાઈ ગયો? q માં. અને હવે આપણે એના પછી કઈ સંખ્યાઓની જે આવે? અસમય સંખ્યાઓ t એને દર્શાવીશું અસમય સંખ્યાઓનો ગણ. હવે એની વ્યાખ્યા આપીને તમે શું આપી શકો? p છેદમાં q જ્યાં p does not belongs to z અથવા q does not belongs to z બરાબર. p છેદમાં q જ્યાં p does not belongs to z અથવા q does not belongs to z એટલે કોઈ એક પૂર્ણાંક ન હોય તો આપણે શું કહેવાય? અસમય સંખ્યા. હવે આપણે લાસ્ટ આવે છે કયો? r એટલે રિયલ નંબર વાસ્તવિક સંખ્યાઓ. શું કહેવાય એને? વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? તો સમમેય અને અસમય બધી સંખ્યા. હવે તમે અહીંયા ઉપગણની દ્રષ્ટિએ જુઓ n શેમાં સમાયેલો છે? w માં સમાયેલો છે બરાબર. w શેમાં સમાયેલો છે? z માં સમાયેલો છે એટલે w ગણ z કહેવાય. z શેમાં સમાયેલો છે? q માં સમાયેલો છે એટલે z ઉપગણ આપણે શું કહી શકીએ? q. એટલે કે આનો ઉપગણ આનો અર્થ થાય n ઉપગણ w બી થાય, n ઉપગણ z પર થાય અને n ઉપગણ q પર થાય. હવે પછી આપણે વાત કરીએ અહીંયા q ઉપગણ r કહેવાય. કેમ? q સમય સંખ્યા છે. સમય સંખ્યા શેમાં સમાઈ ગઈ છે? r માં સમાઈ ગઈ, વાસ્તવિક સંખ્યામાં સમાઈ ગઈ બરાબર. પણ મેં આમ ના લખી શકું q ગણ t ના લખી શકું. કેમ?
q ઉપગણ t ના લખી શકાય. કેમ? q એટલે સમય અને t એટલે અસમય. બંને ભિન્ન ગણ છે. બરાબર? સમય અને અસમય. એટલે આ q ઉપગણ નથી t. પણ આપણે એમ લખી શકીએ t ઉપગણ r. કેમ? તો t એટલે અસમય સંખ્યા. અસમય સંખ્યા શેમાં સમાઈ ગયેલી છે? વાસ્તવિક સંખ્યામાં સમાઈ ગયેલી છે. એટલે આપણે શું લખી શકીએ? t ઉપગણ r. એટલે તમને દરેકને ખ્યાલ આવી ગયો હશે વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણ. એટલે આપણે આમ પર લખી શકીએ n ઉપગણ r પર લખી શકાય, w ઉપગણ r પર લખી શકાય, z ઉપગણ r પર લખી શકાય અને q ઉપગણ r પર લખી શકાય અને લાસ્ટમાં t ઉપગણ r પર. એટલે વાસ્તવિક સંખ્યાઓ એ સાર્વત્રિક ગણ તરીકે આપણે પસંદ કરી શકીએ. ખ્યાલ આવી ગયો? ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ હવે બીજો ટોપિક આપેલો છે વાસ્તવિક સંખ્યા r ના ઉપગણ તરીકે અંતરાલ. હવે આપણે વાસ્તવિક સંખ્યાઓને આપણે રેખા વડે દર્શાવીએ. આ વાસ્તવિક સંખ્યા છે. હવે એના અંતરાલ વિશે જોવાનું છે. સપોઝ કે દાખલા તરીકે અહીંયા આના પર હું શું આપું? પહેલો આપણે સમૂહ અંતરાલ જોઈએ. ફર્સ્ટ સમૂહ અંતરાલ. બરાબર? હવે ધારો કે કોઈ સંખ્યા છે અહીંયા 1 છે, અહીંયા સંખ્યા છે દાખલા તરીકે અહીંયા 5 લઈએ, અહીંયા 2. તો સમૂહ અંતરાલ એટલે 2 થી 5 સુધીની વાસ્તવિક સંખ્યા. તો 2 થી 5 સુધીની વાત 2 અને 5 ને પણ ગણવાનું છે. એટલે આપણે આને a લખીશું અને આને શું લખીશું? b. એટલે એને પણ ગણવાનું. એટલે આપણે અહીંયા a માટે દાખ કરીશું ને વચ્ચેના દરેક સંખ્યા આની વચ્ચે. એટલે આપણે એની વ્યાખ્યા આપીએ એટલે શું લખાશે? x જ્યાં x belongs to r અને a lesser equal x lesser equal b ગણી. અને એને સંકેતમાં કેવી રીતે લખાશે? ક્લોઝ ઇન્ટરવલ a b. બરાબર? મોટા કૌંસમાં b. એનો અર્થ થાય ક્લોઝ ઇન્ટરવલ a b. ક્લોઝ ઇન્ટરવલ મીન્સ અંતરાલ. બરાબર? આપણે ઇંગ્લિશમાં ઇન્ટરવલ કહેવામાં આવે. સમૂહ એટલે ક્લોઝ ઇન્ટરવલ. એટલે અહીંયા a અને b સુધીની વાસ્તવિક સંખ્યા અને a ને b ને પણ ગણવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલની અંદર આ છે a 2 અને 5. બરાબર? તેમાં આપણે 2 અને 5 ને નહીં ગણવું. માત્ર કોને લેવાનું છે? 2 અને 5 વચ્ચેની સંખ્યા. બરાબર? 2 અને 5 વચ્ચેની સંખ્યા. એને લખાય કેવી રીતે? તો x જ્યાં આને આપણે a લખીએ અને આને b લખીએ. x જ્યાં x belongs to r, a less than x less than b. એને આપણે કયા અંતરાલ વિશે દર્શાવીશું? ઓપન ઇન્ટરવલ. તો આવું લખેલું એટલે a અને b લેવાના નથી, પણ એની વચ્ચેની સંખ્યા. ઓકે? ખ્યાલ આવ્યો? ત્રીજો આપણે જોઈએ સમરૂપ વિવૃત અંતરાલ. કયો અંતરાલ? સમરૂપ વિવૃત અંતરાલ. એટલે કે આપણે એને સંખ્યા રેખા પર જોઈએ તો અહીંયા આપણે 2 અને 5 લખીએ છીએ. એને a અને b ગણીએ છીએ. તો આમાં સમરૂપ એટલે આ બાજુનો 2 ને આપણે ગણવાનો છે અને 2 થી 5 સુધીની સંખ્યામાં 5 ગણવાનો નથી. એ ઓપન રાખીશું. તેને આપણે દર્શાવવું એટલે કે x જ્યાં x belongs to r, a lesser equal x less than b. એને સંકેતમાં ક્લોઝ ઓપન ઇન્ટરવલ a b. એટલે આ બાજુ એને લેવાનો છે અને b ને લેવાનો નથી. ઓકે? નેક્સ્ટ આપણે જોઈએ વિવૃત સમરૂપ અંતરાલ. તો એમાં આપણે સંખ્યા રેખા પર જોઈએ a b વિવૃત સમરૂપ. એટલે કે આપણે 2 લઈએ સંખ્યા રેખા પર 5. અહીંયા આપણે સમૂહ લેવાયેલા 5 ને ગણવાનો છે અને એક b સુધીની સંખ્યા a થી b સુધી પણ એને ગણવાનો નથી. તો આપણે એને સંકેતમાં કેવી રીતે દર્શાવીશું? વ્યાખ્યાની રીતે
x જ્યાં x belongs to r a less than x less or equal b અને સંકેતમાં લખીએ તો ઓપન ક્લોઝ ઇન્ટરવલ a એટલે કે b ને ગણવાનો a ને નથી ગણવાનો ખ્યાલ આવ્યો આ વાસ્તવિક સંખ્યાઓના ગણના અંતરાલ છે હવે જ્યારે સપોઝ મારે અહીંયા ઋણ વાસ્તવિક સંખ્યાઓ છે ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે તો એને મેં અંતરાલમાં કેવી રીતે લખી શકું ઋણ વાસ્તવિક સંખ્યાઓ x જ્યાં x belongs to r અને x less than 0 અને આપણે અંતરાલમાં લખવું એટલે શું લખાય બોલો ઋણ વાસ્તવિક સંખ્યાઓ એટલે આ બાજુ 0 આ બાજુ 1 આ બાજુ -1 એટલે આ બાજુની દરેક સંખ્યા 0 ને આપણે ગણવાનું નથી અને આ બાજુ આપણે એને શું લખાઈશું -∞ એટલે એને સંકેતમાં લખવું એટલે લખાય ઓપન ઇન્ટરવલ -∞ to 0 બરાબર આમાં આ બાજુ અનંત સુધી જવાનું છે એટલે આપણે ઓપન જ રાખવાનું એટલે ઇન્ફિનિટી થશે ચાલો એ રીતે છઠ્ઠો નંબર ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ કયો ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ ચાલો એમાં શું આવશે x જ્યાં x belongs to r અને x greater than 0 એને સંકેતમાં શું લખાય 0 to infinity ધન બાજુ અનંત છે એટલે આને સંખ્યા રેખામાં દર્શાવવું હોય તો આ 0 આ -1 આ +1 તો આપણે 0 લેવાનો નથી એના કરતાં મોટી સંખ્યા લેવાની છે ઓકે આ રીતે તમે વાસ્તવિક સંખ્યાઓના ઉદ્ગણ તરીકે અંતરાલને લખી શકો છો ઓકે બીજો આપણે લાસ્ટ ટોપિક છે ઘાતઘર બરાબર ઘાતઘર કોને કહેવાય एक कोई सात अपनी टेक्स्टबुक के अंदर घातघर तो घातघर આપણે જોઈએ તો ધારો કે ગણ a ના સભ્ય હોય 1 2 એના આપણે ઉદ્ગણો તો ઉદ્ગણ લખીએ તો આપણે ખાલી ગણ દરેક ગણનો ઉદ્ગણ કહેવાય 1 2 બરાબર એ રીતે 1 આનો ઉદ્ગણ થાય પછી 2 થાય આનો પછી 1 2 આ રીતે એના આપણને કેટલા ઉદ્ગણો મળે 4 ઉદ્ગણો મળે ગણેલા ઉદ્ગણો કેટલા મળશે અહીંયા 4 ઉદ્ગણો મળશે કયા કયા તો અહીંયા એક તો ખાલી બીજો કયો આ એક બીજો 2 પછી 1 2 1 2 ની જગ્યા પર આપણે બરાબર 1 પણ લખી શકીએ એટલે 4 હવે તમે જોશો ગણ ધારો કે બીજો લખું અહીંયા ગણ બી લખું નીચે ગણ બી લખું 1 2 3 હવે એના ઉદ્ગણો લખો એના ઉદ્ગણો કયા આવશે એક તો ખાલી ગણ બી ના ઉદ્ગણોમાં બરાબર કયો ખાલી ગણ બીજો 1 2 3 બરાબર આમાં સમાયેલો જેવો ગણ લેવાનો છે પછી બીજો આપણે લઈએ 1 2 બરાબર એમાં સમાયેલો 1 3 પછી 2 3 પછી 1 2 3 ટોટલ કેટલા ઉદ્ગણો છે 1 2 3 4 5 6 7 8 આ રીતે તમે ઉદ્ગણો લખી શકો હવે ગણ કોઈ પણ ઉદ્ગણની સંખ્યા જાણવી હોય કોઈ પણ ગણના ઉદ્ગણોની સંખ્યા જાણવી હોય તો આ એક સૂત્ર છે તમારી પાસે કઈ સૂત્ર 2n જ્યાં n બરાબર સભ્યોની સંખ્યા આની સંખ્યા સભ્યોની સંખ્યા જો અહીંયા n બરાબર સભ્યોની સંખ્યા 2 છે તો અહીંયા ઉદ્ગણો કેટલા મળ્યા તમને 4 બરાબર કેમ તો તમે અહીંયા જોશો અહીંયા 2 છે એટલે 4 નો અહીંયા ગણના સભ્યો કેટલા છે 3 છે અહીંયા આપણને શું મળે અહીંયા 2 એટલે 8 સભ્યો તો 8 ઉદ્ગણો મળશે આ રીતે આપણે ઉદ્ગણોની સંખ્યા લખી શકીએ હવે આપણે ઘાતઘર કોને કહેવાય ઘાતઘર કોને કહેવાય ગણ એ ના ઉદ્ગણોથી બનતા
ગણને શું કહેવામાં આવે છે? ઘાત ગણ કહે છે. તેને સંકેતમાં શેનાથી દર્શાવાય? આપણાથી p ઓફ a વડે દર્શાવાય છે. ઓકે, તો આપણે એને ઘાતગણને આપણે લખવું હોય તો p ઓફ a શું આવે? ગણ એના ઉદ્ગણોથી બનતા ગણને શું કહેવાય? ઘાતગણ. તો અહીંયા p ઓફ a માં કયા કયા આવશે શબ્દો? 5 1 2 1 2. આ ઘાતગણના સભ્ય થવા ગણ એના ઉદ્ગણોથી. હવે એ રીતે મેં p ઓફ b લખવાનું હોય તો મારે શું લખાય? કયા કયા ઉદ્ગણો છે એના? 1 બીના 5 1 2 પછી 3 1 2 1 3 પછી અહીંયા 2 3 અને 1 2 3. બરાબર? તો આ રીતે આપણે ગણ એના ઉદ્ગણોથી બનતો ગણને કયો કહેવાય? તો ઘાત. તેને આપણે પાવર સેટ ઇંગ્લિશમાં કહેવામાં આવે, તેને p ઓફ a વડે દર્શાવાય છે. બરાબર? જો ગણ એના ઉદ્ગણોની સંખ્યા એ ઘાતગણના કોની સંખ્યા બને? સભ્યોની સંખ્યા બને. ગણ એના ઉદ્ગણની સંખ્યા કેટલી હતી? 2n. બરાબર? એટલે અહીંયા આપણે ઉદ્ગણો કેટલા મળ્યા? 4. અહીંયા 3 સભ્યો એટલે ઉદ્ગણો કેટલા મળ્યા? 2 એટલે 8 મળ્યા ઉદ્ગણો. તો ઉદ્ગણોની સંખ્યા એ ઘાતગણના સભ્યોની સંખ્યા. એટલે આપણે લખી શકીએ ગણ એના ઉદ્ગણોની સંખ્યા એ જ કોના થશે? ઘાતગણના સભ્યોની સંખ્યા. ઘાતગણ p ઓફ a ના સભ્યોની સંખ્યા. એટલે એનું સૂત્ર આપણને શું મળશે? 2n, જ્યાં a બરાબર સભ્ય n બરાબર સભ્યોની સંખ્યા. ખ્યાલ આવ્યો બધાને? તો આ રીતે આપણો 1.7 ઘાતગણનો ટોપિક છે. હવે ટેક્સ્ટબુકનો નવો એક ટોપિક છે 1.8 સાર્વત્રિક. બરાબર? સાર્વત્રિક ગણ. તો એ આપણે શું? ધારો કે મારી પાસે a ગણ 1 છે, b ગણ 2 3 છે, c ગણ 1 2 છે ને d ગણ 1 2 3 4 છે. હવે તમે જુઓ ગણ a d માં સમાયેલો છે, ગણ b ગણ d માં સમાયેલો છે, ગણ c ગણ d માં સમાયેલો છે. તો અહીંયા કોઈ નિશ્ચિત ગણ પર છે d અને એના ઉદ્ગણો કયા છે? આ બધા a b ને c. આ દરેક શેમાં સમાયેલો છે? d માં. તો આ b ને આપણે શું કહેવામાં આવે છે? સાર્વત્રિક ગણ u તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો આપણે એની વ્યાખ્યા આપણે શું આપી શકીએ? વ્યાખ્યા આપણે આપી શકીએ, તમે સમજી શકીએ ખરા? કોઈ નિશ્ચિત ગણના સંદર્ભમાં, બરાબર, બાકીના ગણો તો જે નિશ્ચિત ગણમાં સમાયેલા હોય તો આ નિશ્ચિત ગણને આપણે સાર્વત્રિક ગણ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો દરેકને? ઓકે.